આજે આપણે રેખાખંડના ચતુર્ભાગ બિંદુના યામ શોધીએ. અહીં આપણને બિંદુ એ અને બી આપેલા છે. બિંદુના એક્સ યામ વચ્ચે સમાંતર શ્રેણી રચાશે. તેવી જ રીતે વાય યામ વચ્ચે પણ સમાંતર શ્રેણી રચાશે. અહીં બે બિંદુના એક્સ યામ વચ્ચે -4 થી 4 એટલે 8નો ફેરફાર છે. ચતુર્થભાગ બિંદુઓ હોવાથી આપણે 4 વડે ભાગતા એક્સ યામનો સામાન્ય તફાવત 2 મળશે. તેવી જ રીતે વાય યામ વચ્ચે 2 થી -2 એટલે -4નો ફેરફાર છે, જેને 4 વડે ભાગતા સામાન્ય તફાવત -1 મળે છે. આમ હવે બિંદુના એક્સ યામમાં 2 ઉમેરીને આપણને બાકીના બિંદુઓ મળશે, ચતુર્ભાગ બિંદુઓ મળશે. તેવી જ રીતે એના વાય યામમાં -1 ઉમેરીને બાકીના બિંદુઓના વાય યામ મળશે. જેમ કે બિંદુ એનો એક્સ યામ -4 છે, જેમાં 2 ઉમેરતા -2, તેમાં 2 ઉમેરતા 0, 0માં 2 ઉમેરતા 2 અને તેમાં 2 ઉમેરતા 4. આ રીતે આપણને ત્રિભાગ બિંદુના એક્સ યામ મળે છે. તેવી જ રીતે બિંદુ એનો વાય યામ 2 છે, જેમાં -1 ઉમેરતા 1, જેમાં -1 ઉમેરતા 0, 0માં -1 ઉમેરતા -1 અને -1માં -1 ઉમેરતા -2. આમ રેખાખંડ એબીના ત્રિભાગ બિંદુઓ જો આપણે PQR લઈએ તો તેના યામ આપણને મળશે -2, 1, 0, 0 અને 2 અને -1.